મારી ત્રણ દીકરીઓ છે ને દીકરીઓના નામ તો જો ક્યાં છે લાસા કે તમારા પોકરણગઢની આશા પૂરી થાય છે લક્ષ્મી કે તમારા પોકરણગઢની રૈયતની લક્ષ્મી કહેવાય છે વિશુના તમારા હૈયા કેવો હાર છે જો આવી ત્રણ દીકરીઓ મારે હોય તો આજ મારી પોકરણગઢની પ્રજાનો પણ વાંચે કેવી રીતે રહે છે હે રાણીજી ભલે આપણી પાસે લાસા લક્ષ્મી સોમનાથ ત્રણ દીકરી હોય પણ તમે કેમ બોલો છો આપણે લાસા લક્ષ્મી સોમનાથ દીકરી ત્રણને આપણે ભણાવીશું ને આપણે દીકરી સાસરે હારી જશે પછી પ્રોગ્રામની ગાદી પર એક રાજ કરવા માટેનો પુત્ર નથી આપણી પાસે જે પ્રોગ્રામની બધા બધા વાજ્યાના માની હોય છે તે તેમના વાજ્યાના છે રાણીજી મારી પોકરણગઢની રૈયત જો આજ જીવતી વધારે વાલે મંદાવે એ જ રૈયત આપણે તેના બોલતી હોય મારી દીકરીને કો માયા મામી આજ મને એટલું બહાને હારે કે રાત છે બધાને છે મને એક દીકરો દીકરો હોય તો આજ મારી પોકરણગઢની પ્રજા આપણે વાંચી અમે કરતા હોય હે રાણીજી હું તો વાંચે મેના સાબરી હું તો આત્મહત્યા કરી રહ્યો હતો વૃંદાવાળા પ્રધાનજીએ મને મોતના મુખમાંથી બચાવી જેમને મને ઉપાય બતાવ્યો કે હે મહારાજા તમારે આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી તમે તો શંકર ભગવાનના ભગત છો અને કાશી જઈ તમે શંકર ભગવાનની સેવા કરશો શંકર ભગવાન વાંચે મેના તમારા જરૂર માગે તો હે રાણીજી પ્રધાનજીના કહેવા મુજબ મારે કાશી જઈ શંકર ભગવાનની સેવાઓ કરી આપણે વાંચે મેના દૂર કરવા છે જેથી તમે મને કાશી માટે હવે તમે મને રજાઓ આપો ક્યાં એક પુત્રના વિયોગમાં આટલા આધીન ના બનો અને રાજના રાજવી છો જામ રાજના રાજવી થઈ વડવાના વિટકવું પડે ને એ ના કરતા આપણી પોકરણગઢની આવડી મોટી હવેલી છે તો હવેલીની અંદર કોઈ પણ કોનાની અંદર બેસી આ સેવા પૂજા પણ થઈ શકે છે નહીં રાણીજી મારે મેલની કોઈ એમાં જઈ મને સેવાઓ નહીં મારે કાશી જઈ એકાંતમાં જઈ શંકર ભગવાનની સેવાઓ કરી છે મને તમે રજાઓ આપો જાતમાં જાઉં છે તમારી નામ નથી પરંતુ આ ઘરની અંદર લાશા લક્ષ્મી સગુના ત્રણ દીકરીઓ મારી દીકરી સગુના બા સગુના બાના 16 વર્ષ પૂરા થાય કાલે શંકરમાં વર્ષમાં બેસે દીકરીના વિના શાદી કરાવો લીલુડા માંડવા રબો હસ્તકડા બનાવે દીકરીના લગ્ન કરાવી અને વનમાં જમને તમને ઘણી ખુશી રજાઓ આપે હા રાણીજી તમારી વાત સાચી છે હું સગુનાના વિવાહ કરી કાશી જવા માટે તમારી પાસે રજા માંગીશ હે વાલા પ્રધાનજી જી મહારાજા